કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા પ્રમુખ તરીકે અનુપાબેન સોલંકીની વરણી. કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રમુખ પદે અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધે ચૂંટાયા છે. અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસે કોડીનાર તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી છે. ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રતિનિધિ નરસિંહ મજેઠિયા સાથે રામસિંહ બારડ. આજરોજ કોડીનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા 12 સભ્યો અને એક અપક્ષ ઉમેદવાર મળી 13 જણાની યુનિટી દ્વારા અનુપાબેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને વર્ષાબેનને ઉપપ્રમુખ તરીકે આજે વિધિવત રીતે ચૂંટાઈ આવેલ છે. સૌપ્રથમ કોડીનારના મતદાર ભાઈ બહેનોને જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. અને કોડીનારના મતદાર ભાઈ બહેનોએ કોંગ્રેસ પક્ષ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, એ આવનારા 5 વર્ષની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતના વહીવટી માળખા દ્વારા એમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો બધા એકજૂટ થઈ અને કામ કરશે. લોકશાહીની અંદર લોકો સર્વોપરી છે. તમે સૌ જાણો છો, સારું ગુજરાત જાણે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ હતી અને પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી ભાજપ દ્વારા એન કેન પ્રકારે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો, સત્તાનો દુરુપયોગ કરવાનો, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો કર્યા. લોભ લાલચ આપવામાં આવી, દાદાગીરી કરવામાં આવી, ધાક ધમકીઓ આપવામાં આવી, છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા જે ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા એમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નહીં અને એને હવાલે ન થયા. ત્યારબાદ ચૂંટણીઓની અંદર પણ પ્રોપેગેન્ડા કરીને ચૂંટણીઓ જીતવા માટેના જે પ્રયત્નો કર્યા ભાજપ પક્ષ દ્વારા, એમાં સરકારી મશીનરીનો ઉપયોગ કરવાની કોશિશ કરી, ખાખી વર્દીવાળાનો પણ ઉપયોગ કરવાની કોશિશ કરી. છેક ગાંધીનગરથી રાજ્ય કક્ષાના મંત્રીઓ આજે રાજ્યની કેબિનેટમાં પણ મંત્રી પદ જે છે એ કોડીનારમાં ના ભાગે આવેલું છે ને રાજ્યના કેબિનેટ મંત્રી હોવા છતાં માજી સાંસદનો અહીંયા કહેવાય છે કે દબદબો હોવા છતાં પણ એમણે તમામ પ્રકારના પ્રોપેગેન્ડાને હથકંડા અપનાવ્યા. પછી પણ મતદાનના દિવસે ચૂંટણીમાં કોડીનાર તાલુકાના મતદાર ભાઈ બહેનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકીને એમને મત આપી અને જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મોકલ્યા. જેવું પરિણામ આવ્યું ત્યાર પછી ચૂંટાયેલા સભ્યોને એન કેન પ્રકારે એમના કુટુંબીજનોને, એમના પરિવારજનોને, એમના સગાવાલાને ધાક ધમકી દબાવવાના, પૈસાના પ્રલોભન આપવામાં આવ્યા. એટલું જ નહીં, અમારા સભ્યો જે ચૂંટાઈને જે છે પરિણામ આવ્યા પછી દ્વારકા દર્શન કરવા ગયા હતા, દ્વારકાધીશના દર્શન કરવા ગયા, ત્યાં પણ ખાખી વર્દી અને દ્વારકા જિલ્લા દ્વારકા એસપી અને ત્યાંની પોલીસ દ્વારા, એલસીબી દ્વારા રાતના 1 વાગે હોટલની અંદર જ્યાં રોકાયેલા હતા એ હોટલના ડુપ્લિકેટ બીજી ચાવી હોટેલ માલિક પાસેથી લઈને રૂમો ખોલાવી અને ત્યાં ટોર્ચર કરવામાં આવ્યા. આટલું જ એટલું જ નહીં, મનોજભાઈ મોરી કરીને એક ઉદ્યોગપતિ છે, કોડીનારના એક જવાબદાર આગેવાન છે, એ આગેવાનનું પણ એમની ઉપર પણ ખોટી ફરિયાદ કરીને ફરિયાદ કરી અને એને 24 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખીને એને હેરાન કરવામાં આવ્યા. આટલી પરિસ્થિતિ પછી પણ અમારા એક પણ સભ્યને તોડવા માટે લાખો રૂપિયાની ઓફરો, પ્રલોભનો, ધાક ધમકી, સત્તાનું દુરુપયોગ કરીને જે પ્રયત્નો કર્યા પછી પણ એક પણ સભ્ય આગા પાછા ન થયા. એ આજે તાલુકા પંચાયતની અંદર પર જે ચૂંટણી થઈ છે એમાં પ્રસ્થાપિત થયું છે. હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું, હું ભાજપના આપની ચેનલના માધ્યમ દ્વારા ભાજપ અને ભાજપના પદાધિકારી આગેવાનોને પણ હું કહેવા માંગુ છું કે લોકશાહીમાં લોકો સર્વોપરી છે. ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. લોકોએ જેમને મત આપવાના હતા મતો આપ્યા, જેને સત્તા આપવાની હતી સત્તા આપી દીધી. તમારા તમામ પ્રકારના હથકંડા, દાદાગીરી, બળજબરી બધુંય હોવા છતાં કોડીનારની જનતાએ કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે. આ મૂકેલો વિશ્વાસ અને ભરોસો આવનારા 5 વર્ષ સુધી
કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીના નેતૃત્વની અંદર કોડીનાર તાલુકાના પાયાના જે પ્રશ્નો જે છે એ પાયાના પ્રશ્નોને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષ માટે અને ચૂંટાયેલા સભ્યોમાં બધાય કોડીનારની જનતા અમારા માટે સરખી છે. એટલે કોડીનારની જનતાના જે મૂળભૂત પાયાના જે સવાલો જે છે એ સવાલોને ઉકેલવા માટે આ વહીવટી માળખા દ્વારા ઉકેલવાના પ્રયત્નો કરીશું. અપેક્ષા અને આકાંક્ષા પરિપૂર્ણ કરવાની પ્રયત્નો કરશું. અને સાથોસાથ ભાજપના વહીવટ દ્વારા જે રીતે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોય, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોય અને ખીચા ભરવા માટેનું જે કામ કરવામાં આવ્યું હોય તેની પર ચકાસણી કરીને રેકર્ડ ઉપર જે કઈ બાબતો નીકળશે તો ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારોને ઉજાગર કરીને એની સામે પણ કાયદેસરના પગલાં લેવાય એ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવે છે. જે બંને પ્રમુખ અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ હર્ષાબેન મયુરભાઈ ગાંધે એ બંનેને અભિનંદન આપી આપણે આ પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી સામાન્ય ચૂંટણી છે એ પૂર્ણ જાહેર કરી છે.